હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? લહેરમાં, મોજમાં, શું ચાલે છે? તબિયત પાણી જલસા છે ને? બાકી જલસા હોવા જોઈએ ભાઈ, જલસા કરવાના જ, મોજ જ કરવાની છે આપણે. ચાલો તો લાસ્ટ ટાઈમ જે ભણ્યા હતા ચેપ્ટર નંબર 1 જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, ઓકે, એ વસ્તુને થોડીક આગળ વધારીએ. ચેપ્ટર નંબર 1 કયું છે આપણું? વિદ્યુત ભારો અને ક્ષેત્રો. વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, ચેપ્ટરને થોડુંક આગળ વધારીએ. ઓકે, ચાલો તો આપણે લાસ્ટ ટાઈમ ખૂબ સરસ કોન્સેપ્ટ ભણ્યા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એની પોઈન્ટ ઓફ ડાયપોલ, એટલે કે કોઈ પણ બિંદુએ તમારે ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો એની આપણે વેલ્યુ મેળવી હતી. ડન છે. ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. તો હવે એને રિલેટેડ જે સમ છે એ સમ ઉપર આપણે થોડું કોન્સન્ટ્રેટ કરીએ. તો સમ છે એ સમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે અને હું બુકમાંથી જોતો જાઉં છું. ઓકે, ચાલો તો આપણે 1.8 ઉદાહરણ પતાવ્યું હતું. હવે આપણે 1.9 પતાવી દઈએ, સાથે સાથે 1.9 પૂરું કરી નાખીએ, પછી 1.10 આ બંને આજે પૂરા કરી નાખીએ આજના સેશનમાં. ડન. ચાલો જુઓ શું છે 1.9. જુઓ પહેલાં તમને ખબર પડી જશે, બહુ ઇઝી સમ છે. વાંચો, 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ, એટલે વિચારો બે વિદ્યુત ભાર કીધા છે, 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ. એ બંને કેવા મૂલ્યમાં સેમ છે પણ વિરુદ્ધ પ્રકારના છે. તો બચ્ચા, મૂલ્યમાં સેમ અને વિરુદ્ધ પ્રકાર હોય, યસ, એને ડાયપોલ કહેવાય. યાદ કરો, ચર્ચા કરેલી છે આપણે. મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2, ઓકે, અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. કેટલા અંતરે? એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિ 1.14 દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. તમારે ક્યાં ક્યાં ગોતવાનું છે? A, B અને C બિંદુઓએ. ચાલો, A છે એ સેન્ટર પોઈન્ટ છે, B છે એ અક્ષ બાજુનો પોઈન્ટ છે, ઓકે, અક્ષ ઉપરનો પોઈન્ટ છે, અને C છે એ વિષુવરેખા પરનો પોઈન્ટ છે. થોડુંક જુઓ. ઓકે, તમારે A, B અને C ત્રણેય બિંદુએ મેળવવાનું છે. તો પહેલા હું ફિગર ડ્રો કરી નાખું એટલે આપણને ઈઝી પડે. ચાલો પહેલા વેલ્યુઝ આપણે લખી નાખીએ. કેટલામું ઉદાહરણ છે? ઉદાહરણ છે 1.9. ચાલો જોજો બરોબર. ઉદાહરણ 1.9. વેલ્યુઝ શું છે તમારી પાસે? વેલ્યુઝ છે Q1 ની વેલ્યુ છે 10⁻8 કુલમ પ્લસ, અને Q2 છે -10⁻8 કુલમ. ઓકે, બે વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક આપેલું છે 0.1 મીટર અંતર, એકબીજાથી 0.1 મીટર અંતર. ઓકે, એટલે એ શું થયું બેટા? 2a થયો. મગજ આંકો. એટલે આપણે a બરાબર કેટલા લખી નાખીએ? 0.5 મીટર. 0.5 મીટર થશે નહીં, 0.05 થશે. શું કામ 0.05 થાય? કારણ કે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ. એટલે આપણે આમ જ લખીએ 2a = 0.1 મીટર. ડન. તમારે A, B અને C બિંદુએ મેળવવાનું છે. ફિગર ડ્રો કરી નાખીએ એટલે આપણને થોડુંક ઈઝી પડે. હાલો, આ Q1 છે પ્લસ ચાર્જ, અને આ Q2 છે. ઓકે, કેવો ચાર્જ છે? માઇનસ ચાર્જ છે. Q1 છે એ પ્લસ ચાર્જ છે, Q2 છે એ માઇનસ ચાર્જ છે. આ પ્લસ, આ માઇનસ. કેટલી વેલ્યુ છે એની? Q2. ક્યાં પોઈન્ટે જોઈ છે? એક તો એક્ઝેક્ટ સેન્ટરનો પોઈન્ટ, આ પોઈન્ટ A છે, જુઓ. ઓકે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કે જેને આપણે 2a કીધું, 2a ની વેલ્યુ તમને આપેલી છે. ચલો, એક આ જગ્યાએ જોઈ છે, બીજો B ક્યાં આપેલો છે? જોવો જોઈએ. B આપેલો છે Q1 ની સાઈડમાં છે. ઓકે, એટલે અહીંયા B છે. રેડી? એનું ડિસ્ટન્સ કેટલું છે બેટા? 0.05 મીટર છે. ઓકે, તો તમે સમજી ગયા છો 0.05. ઓકે, આ પણ કેટલું છે? 0.05 જ છે. આ પણ કેટલું છે? 0.05 મીટર. ડન. આઈ એમ મીટર. એક અહીંયા, અને ત્રીજો પોઈન્ટ ક્યાં છે? C પોઈન્ટ છે. ઓકે, C પોઈન્ટ. ચાલો, તો C પોઈન્ટ ક્યાં દીધેલો છે? C પોઈન્ટ જોવો તો આ જગ્યાએ છે. રેડી? ચાલો, C પોઈન્ટ અહીંયા છે અને એનું
ડિસ્ટન્સ આપણને દીધેલું નથી, એટલે કે આ ડિસ્ટન્સ છે એ આપણી પાસે નથી, પણ એ લોકો એક મેન્શન કરેલું છે કે આ 0.1 મીટર છે આ સાઈડ, અને કોપી આ સાઈડ 0.1 મીટર છે. ડન. તો આ છે તમારું સી પોઈન્ટ. રેડી? ચાલો આપણે એ નામ આપી દઈએ સી. તો તમારા 3 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એકવાર ચેક કરી લો બધું બરોબર છે. 10⁻8 કુલમ, પછી -10⁻8 કુલમ. ઓકે. Q1 Q2 એકબીજાથી 0.1 મીટર અંતર. ઓકે. ચાલો A, B અને C તમારે ગોતવાના છે. 0.1 0.1 0.05. ડન. હાલો બધું રેડી છે. ચાલો તો પહેલા ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે? એ પોઈન્ટથી જ ડિસ્કશનને સ્ટાર્ટ કરીએ. તો શું થશે ચાલો ધ્યાન દેજો. તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે કયો બધા? ચાલો પોઈન્ટ એ પાસે. ચાલો તો બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર. ઓકે. તો પાછો પ્રશ્ન અહીં થશે કે બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર કોને લીધે છે? ઓબ્વિયસ હવે પ્લસને લીધે ને માઇનસને લીધે. પ્લસ શું કરશે? ધક્કો મારશે, એને આપણે E1 કહી દઈએ, અને માઇનસ શું કરશે? ખેંચશે, એને આપણે E2 કહી દઈએ. તો શું થશે જોજો બરોબર રીતે. રેડી? સમજી ગયા છો તમે? તો E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. ઓકે. બે વેક્ટર એક જ ડિરેક્શનમાં છે તો મારે કંઈ કોમ્પોનન્ટ લેવાની રિક્વાયરમેન્ટ નથી. અને બીજી વસ્તુ એક જ ડિરેક્શનમાં છે અને વેલ્યુ સેમ જ થશે, કારણ કે આની વેલ્યુ અને આની વેલ્યુ સેમ છે, ડિરેક્શન એક છે, એટલે બેયનો સરવાળો કરવાનો થશે. ચાલો તો શું થશે? હવે વેલ્યુ મૂકો. ચાલો કે Q1 અપોન R². R કેટલો થશે? તો કે A જેટલો થાય. વિચારી લ્યો. આ A કોપી આ કેટલો થશે? A. એટલે કે Q1 અપોન A² પ્લસ કે Q2. પણ અહીંયા Q2 છે માઇનસ નથી મૂકવાના, એટલે હું અહીંયા મોડ કરી નાખું છું કે Q2 અપોન A². યાદ કરો આપણે શું કહેતા હતા? બધી વેલ્યુઝ જ મૂકવાની છે. ક્યારે માઇનસ આવશે? એક વેક્ટરથી જ્યારે બીજો વેક્ટર ઓપોઝિટ જાય તો જ માઇનસ આવે, બાકી માઇનસ મૂકવાના નથી. ચાલો વધુ આગળ. શું થશે બેટા? હવે Q1 ને Q2 ના મોડ તો સેમ જ થશે, એટલે આપણે આવું લખી શકીએ Q1 ઇઝ ઇક્વલ ટુ મોડ Q2 ઇઝ ઇક્વલ ટુ Q. તો શું થાય? અહીંયા Q મૂકી દો, અહીંયા Q મૂકી દો, તો તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું કે 2kQ અપોન A². હવે વેલ્યુ પુટ કરીને આન્સર તમારે લઈ આવવાનો છે. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડન. ચાલો આ તમારો પહેલો જવાબ. કે ની કિંમત છે તમારા આગળ, ક્યુ ની કિંમત છે, એ ની કિંમત છે, બધી કિંમત પડેલી છે. વેલ્યુ મૂકી દો એટલે તમારું કામ પતી જશે. ચાલો હવે ક્યાં જોઈએ છે તમારે? હવે પોઈન્ટ લેવાનો છે પોઈન્ટ બી, એટલે બિંદુ બી પાસે વિદ્યુત ક્ષેત્ર. ઓકે. તો આ સમ છે એ તમે બે રીતે કરી શકશો. પહેલી મેથડ કઈ કરી શકશો? રૂટીન, જેમ KQ/A² કેમ થશે? પોઝિટિવ નેગેટિવ એકી થશે. અને બીજું આ ડાયપોલ છે, તો ડાયપોલના બેઝ ઉપરથી થઈ શકે. ડાયપોલની અક્ષ ઉપરનું બિંદુ છે, ડાયપોલની અક્ષ ઉપરના બિંદુનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? 2kPz/z² - a²² યાદ હોવું જોઈએ ફોર્મ્યુલા, મેં તમને કીધું હતું. તો એ રીતે પણ કરી શકાય, બરોબર. પણ આપણે વિદ્યુત ક્ષેત્રના બેઝ ઉપર જઈએ તો શું થશે? ચાલો ધ્યાન દેજો બરોબર. તો જોજો બરોબર શું થશે. EB અહીંયા આપણે લખી નાખીએ EA. ઓકે. EB ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાલો વિચારો. પોઝિટિવનો ધક્કો વધારે છે, ઓબ્વિયસ છે, ડિસ્ટન્સ વધારે છે, સોરી ડિસ્ટન્સ ઓછું છે, અને નેગેટિવનું ખેંચાણ ઓછું હશે, એટલે કે આ E1 થયો અને આ E2 થયો. ઓકે. તો EB ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેલ્યુ પુટ કરો. EB ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. ઓકે. E1 માઇનસ E2. ચાલો વેલ્યુ પુટ કરો. E1 ની વેલ્યુ શું થશે? કે Q1 અપોન ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ જોવો 0.05 છે, અને 0.05 એટલે બીજું કોઈ નથી, એ જેટલું જ છે. તો અહીં શું લખી શકીએ? કે Q1 અપોન A². સિમ્પલ. માઇનસ કે અહીંયા તો લેવાનો છે મોડ Q2 જ લેવાનો છે આપણે. ના છેદમાં ડિસ્ટન્સ કેટલું થશે? અહીંથી ડિસ્ટન્સ વિચારો, એક તો આ 2a, આ વધારાનું a, એટલે કેટલા થયા? 3a, એટલે 3a². ચાલો વધુ આગળ. અહીંયા બેની જગ્યાએ Q મૂકી દો, તો KQ અપોન A² માઇનસ KQ અપોન 9a². ડન. કોમન કાઢી લ્યો. KQ અપોન A², બ્રેકેટમાં 1 - 1/9. હાલો એલસીએમ લઈ લ્યો એટલે કામ પતે.
તો શું થશે એલસીએમ કન્સિડર કરો તો થશે તમારું ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન એ સ્ક્વેર 9 લસા લઈ લો 9 માઇનસ 1 એટલે 8 ના છેદમાં 9 વેલ્યુ પુટ કરો આન્સર તમારે લઈ આવવાનો છે ન્યૂટન પર કુલમ ઓકે ચાલો કાંઈ છે નહીં આમાં લાંબુ એક વસ્તુ કરી શકીએ આપણે ડિરેક્શન જો એડ કરવી હોય તો આપણે આને નામ આપી દઈએ એ આને નામ આપી દઈએ બી ઓકે ચાલો એ બી તો લીધા છે ને કેમ તો એ બી રહેવા દો પી ક્યુ કરી નાખો આ પી કહી દો આને કહી દો ક્યુ તો આની ડિરેક્શન કઈ આવી પી થી ક્યુ તરફ ને તો અહીંયા લખી નખાય ક્યાંથી ક્યાં તરફ પી થી ક્યુ ઓકે અને ઓની ડિરેક્શન કઈ આવી જોવો જોઈએ આની ડિરેક્શન કઈ થશે જુઓ આની વેલ્યુ આઈ છે ઓબ્વિયસ છે સાહેબ ડિસ્ટન્સ ઓછું છે વેલ્યુ આઈ થશે એટલે કઈ ડિરેક્શન થઈ પી થી ક્યુ નહીં ક્યુ થી પી તો એ લખી નાખો મેન્શન કરી દો ડિરેક્શન ક્યુ થી પી ઓકે ચાલો વધી આગળ હવે ક્યાં બાકી છે બચાવ એક જ જગ્યા બાકી છે બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્ર હાલો સી પાસે તો સી પાસે હવે ખબર છે શું થશે સી પાસે બોલો પ્લસ Q1 નો ધક્કો આમ હશે યુ નો વેરી વેલ રેડી I1 આનું ખેંચાણ આમ હશે I2 ઓકે અને આ બેનો નેટ આ મળશે યાદ કરી લ્યો કયો કોમ્પોનેન્ટ આવે યાદ છે કે ભૂલી ગયા હાલો E1 નો આ કોમ્પોનેન્ટ E2 નો આ કોમ્પોનેન્ટ એટલે કે મોડ E1 ને E2 તો બે સેમ જ થશે કારણ કે આ ડિસ્ટન્સ સેમ છે રેડી તો થશે અહીંયા શું લખવું પડશે 2 આપણે આમ લખીએ થોડુંક ચેન્જીસ કરીએ ખમો E1 cos થીટા પ્લસ E2 cos થીટા રેડી કારણ કે સાઇન કોમ્પોનેન્ટ એના કટ થઈ જવાના છે એટલે અહીંયા મેન્શન હું કરતો નથી ચાલો હવે તો શું થશે જોવો જોઈએ થીટા મારે કન્સિડર કરવો પડશે તો થીટા આવી ગયો જોવો આ થીટા છે આ થીટા જ બને બેટા જોવો જોઈએ આ જોવો અથવા આમ ન કરવું તો આમે કરી શકાય પણ અહીંયા થોડું કન્જસ્ટેડ થઈ જશે એટલે એ થીટાને હું અહીંયા મેન્શન કરી દઉં છું રેડી ચાલો શું થશે તો થોડાક સ્ટેપ ઘટાડવાના લાંબુ નહીં કરવાનું જાજુ બરોબર આ વસ્તુ મગજમાં રાખવાની EC ઇઝ ઇક્વલ ટુ E1 cos થીટા પ્લસ E2 cos થીટા હવે E1 અને E2 ની વેલ્યુ સેમ છે ઓકે અથવા એમ ન કરવું હોય તો તમે આવું પણ કરી શકો છો કે ક્યુ અપોન કેટલું ડિસ્ટન્સ થશે બેટા જોવો જોઈએ 0.1 એટલે તો 2a છે તો શું કરી શકશો તમે કે ક્યુ અપોન 2a સ્ક્વેર cos થીટા પ્લસ E2 ની જગ્યાએ કે Q2 મૂકવું પડે ને પણ Q2 અને Q1 ના બેની વેલ્યુ સેમ છે એટલે કે ક્યુ અપોન કોપી 2h છે cos થીટા ચાલો હવે વધી જવા આગળ તો શું થશે 2 ટાઈમ કે ક્યુ અપોન 2 નો વર્ગ 4 થશે એટલે 4a સ્ક્વેર બે સેમ જ છે જોઈ લ્યો બરોબર થઈ ગયું કે નહીં બરોબર છે ચાલો હવે શું બાકી છે cos થીટા ને ઉડાડો પડશે હાલો એપ્લાય કરો સિમ્પલ વસ્તુ છે cos થીટા બરાબર પાબા આર્યો પાબા ના છેદમાં કર્ણ પાબાના છેદમાં કર્ણ એટલે શું થશે અથવા એ સાંભળો બચાવ એ ન કરાય આવડું શું કામ લાંબુ કરું થીટા 60 થશે શું કામ જોવો જો હરકું જોવો થીટા 60 થવાનું કારણ સમબાજુ ત્રિકોણ છે એટલે અહીંથી ડાયરેક્ટ તમે cos 60 પણ પુટ કરી શકો છો એટલે 2kq અપોન 4a સ્ક્વેર cos 60 હવે k છે q છે a છે cos 60 ની વેલ્યુ ખબર હોય તમારા આન્સર લઈ આવવાનો છે આ તમારો થયો EC ઓકે ડિરેક્શન કયો ચાલો ડિરેક્શન કઈ આવી આ ડિરેક્શન છે જો રેડ કલરનું દેખાય જ છે ધીસ ઇઝ ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડન અને એ કઈ ડિરેક્શન છે ક્યાંથી કઈ બાજુ છે P થી Q સાઈડ છે જુઓ એટલે આપણે અહીં મેન્શન કરી દઈએ P થી Q તરફ ક્લિયર ચાલો તો આ 3 સ્ટેપ થયા તમારા તો આ રીતે આખો સમ હેન્ડલ થઈ શકે વેલ્યુ પુટ કરીને તમારા આન્સર લઈ આવવાનો છે કે વાંધા વચ કહી તો ફરમાવો કમેન્ટ બોક્સમાં કહેજો મેસેજ કરજો ડન કે મૂંઝાતા નહીં કે ઓકે બુકમાં લખી નાખો મસ્ત રીતે
અને આનું સોલ્યુશન લઈ આવજો. એક એકમ ભૂલી ગયો છું, પહેલાં હું એકમ લખી નાખું. પણ તમે ઇન્ટેલિજન્ટ છો એટલે તમે એકમ નહીં ભૂલો. ક્લિયર? ડન? છે ક્યાંય પ્રોબ્લેમ? વાંધા વચકા નથી? હાલો હવે આગળ વધીએ. એના પછીનો સમ જોવો. એના પછીનો સમ છે ઉદાહરણ નંબર 1.10. બરોબર, ઉદાહરણ નંબર 1.10 પેજ નંબર 29 ઉપર છે. ચાલો એની રકમ તમને હમણાં તમારી સ્ક્રીન ઉપર દેખાશે. ચાલો જુઓ ઉદાહરણ નંબર 1.10. બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. બે વિદ્યુત ભારો છે ±10 માઇક્રોકુલમ, એની વેલ્યુ છે. એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. ચાલો આકૃતિ 1.21a હાલો દેખાડેલી જ છે. માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના, હાલો ડાયપોલ કહી દીધું અને અક્ષય કહી દીધું એટલે કામ થઈ ગયું આપણું. વાંચો. તેના કેન્દ્રથી, ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા બિંદુ P એ અને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર, એટલે શું થયું? યસ, વિષુવ રેખા. લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. ડન? આપણો રમકડા જેવો સમ થઈ ગયો છે. સાવ ઇઝી સમ છે તમારો. ચાલો ડેટા આપણે લખી નાખીએ તો શું થશે જુઓ. અક્ષ ઉપર ફાઇન્ડ કરવાનું કીધું છે અને વિષુવ રેખા ઉપર. તો અક્ષનું સૂત્ર યાદ હોવું જોઈએ, વિષુવ રેખાનું સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર યાદ ન હોય તો ભેગું થાય નહીં. ચાલો વધી આગળ શું થશે? ઉદાહરણ 1.10. ડન? ચાલો ડેટા શું છે તમારી પાસે? તમારા આગળ વેલ્યુઝ છે Q1 અને Q2 બેયની વેલ્યુ છે. એટલે આપણે ખાલી Q ની વેલ્યુ લખીએ તો Q છે 10 માઇક્રોકુલમ. ઓકે, ડિસ્ટન્સ કેટલું છે બે વચ્ચે? 5 mm નું ડિસ્ટન્સ છે. રેડી? 5 mm એકબીજાથી 5 mm અંતરે છે એટલે 2a = 5 mm થયા. ક્લિયર? ચાલો તો પહેલી આકૃતિ મુજબ આપણે જો ચર્ચા કરીએ તો શું થશે? ધ્યાન રાખજો. બરોબર, આ -Q પછી આ +Q. ઓકે, સ્ટેપ લાંબા કરવા નથી આપણે કારણ કે આ સમ બબૂચક જેવો સમ છે. આમાં કાંઈ ટાઈમ જાજો બગાડવો નથી આપણે. ચાલો આ સેન્ટરનો પોઈન્ટ થયો, જોજો. બરોબર, રેડી? એટલે એના કેન્દ્રથી એવું લખેલું છે, કેન્દ્રથી 15 સેન્ટીમીટરનું અંતર, એટલે આપણે એને Z કહીએ છીએ, યાદ કરો. અને પોઝિટિવ સાઈડ પોઈન્ટ P, એટલે Z ની વેલ્યુ કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર. ડન? તો આ P બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. આ પહેલી આકૃતિ છે. ચાલો તો પહેલી આકૃતિથી જ પહેલા કામ પૂરું કરીએ, પછી બીજી આકૃતિ માટે જઈશું આપણે. તો આકૃતિ નંબર A. ચાલો તો શું થશે જુઓ, ધ્યાન રાખજો. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E અક્ષ = 2 kpz upon z² - a²² યાદ કરો. અને ડિરેક્શન કઈ થાય? p કેપ છે યાદ. અને અહીંયા p કેપ દેખાડી જ દો એટલે ટેન્શન નંબરે આપણે નેગેટિવ થી પોઝિટિવ, ડિરેક્શન ઓફ p. ચાલો તો પહેલા p ની જગ્યાએ શું કરવું પડશે? p એટલે મોમેન્ટમ, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ p એટલે 2aq. તો 2a છે અને q પણ છે એટલે કામ થઈ જશે. બીજી વસ્તુ જુઓ, શું એ એપ્રોક્સિમેશન કરવાની જરૂર છે? થોડુંક વિચારવો જોઈએ, કારણ કે અહીંથી આપણે થોડાક આગળ વધીએ તો a = બચાવ થશે 2.5 mm. 2.5 mm થાય એટલે 0.25 સેન્ટીમીટર થાય. વિચારો, 2.5 mm એટલે 0.25 સેન્ટીમીટર.
તો એની વેલ્યુ 0.25 સેન્ટીમીટર છે અને ઝેડની વેલ્યુ 15 સેન્ટીમીટર છે. તો ઓબ્વિયસ છે 15 સેન્ટીમીટરની સાપેક્ષે 0.25 સેન્ટીમીટર છે એ આપણે અવગણી શકીશું. તમને થાય કે સર હજી અવગણવાનું યોગ્ય લાગતું નથી, પણ બેટા વિચારો અહીંયા સ્ક્વેર છે એટલે તમે હવે સાવ સમજી ગયા. કારણ કે અહીંયા 15 સેન્ટીમીટરનો સ્ક્વેર કરશો એટલે 225 આવશે અને અહીંયા માઇનસ તમે 0.25 નો સ્ક્વેર કરો એટલે 1 કરતા કિંમત નાની હોય એનો સ્ક્વેર થાય તો કિંમત જે હોય એના કરતા ઘટે. લાઈટ થાય છે 0.5 ગુણ્યા 0.5 કરીએ આપણે તો આનો આન્સર 0.25 આવે. જો હતી એના કરતા ઘટી કે નહીં? 1 કરતા નાની કિંમત હોય, 1 કરતા કેવી હોવી જોઈએ? નાની કિંમત હોવી જોઈએ. તો 1 કરતા નાની કિંમતમાં તમે સ્ક્વેર કરો તો વેલ્યુ હોય એના કરતા પણ શું થશે? ઘટશે. તો ખાસ પહેલા આ વસ્તુનું તમારે મગજમાં રાખવાનું છે. તો એનો મતલબ શું થાય કે તમે જે અહીંયા ઝેડ સ્ક્વેર છે એની વેલ્યુ એ સ્ક્વેરની કમ્પેરિઝનમાં ઘણી વધારે છે. તો આપણે અહીંયા એ સ્ક્વેરને શું કરી શકીશું? અવગણી શકીશું. તમને એમ થાય કે સપોઝ અવગણી નહીં તો શું થાય? કાંઈ ન થાય, જવાબ ઈ જ આવે, થોડોક ચેન્જીસ આવે ખાલી. એટલે અવગણવાની જરૂર છે અને નથી પણ ખરા. તમે સપોઝ તમને એમ થાય કે સાહેબ મને એવું મગજમાં ન આવ્યું, મને એવી લાઈટ ન થઈ કે મારે અવગણવાનું છે અને એમને મેં દાખલો કરી નાખ્યો તો ચાલે, કોઈ એમાં તમારો માર્ક્સ ન કાપી શકે. પણ એ અવગણી શકાય એમ છે તો એને અવગણો. રેડી? ચાલો તો શું કરશું? લખીએ આપણે અહીં z ઇઝ વેરી ગ્રેટર ધેન a હોવાથી z સ્ક્વેર ની સાપેક્ષે a સ્ક્વેર અવગણી શકાય. ઓકે, z સ્ક્વેર ની સાપેક્ષે a સ્ક્વેર અવગણી શકાય. ચાલો વધો આગળ. ધેરફોર e અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2k pz. હાલો આ સ્ક્વેર અવગણો એટલે z રેસ ટુ 4 p કેપ. ચાલો વધો આગળ બચાવ. શું થશે? 2k p અપોન z ક્યુબ p કેપ. એક બીજું કામ કરી નાખી તો બેટા p ગોતી લઈએ. ચાલો શું થશે? અહીંયા જ ગોતી લઈએ. ડાયપોલ મોમેન્ટ p ઇઝ ઇક્વલ ટુ 2aq. પહેલા અહીંયા 2aq મૂકીને વેલ્યુ મેળવી લેજો. કુલમ ઇન્ટુ મીટર, એટલે ડાયરેક્ટ અહીં વેલ્યુ મૂકવાની જ રહે. ચાલો તો 2kp z બધી વેલ્યુ પુટ કરજો, પણ ભૂલતા ને બેટા z તમારે કેમાં મૂકવો પડશે? મીટરમાં. એટલે 0.15 મીટર મૂકજો, બરોબર? 15 સેન્ટીમીટર નો મૂકતા, નકર મૈરા એટલે એમાં ખાલી અક્ષ શું થાય? એની ઘાતમાં લોચા આવશે. એટલે ઈ અક્ષ શું વેલ્યુ આવે છે મને જવાબ દેજો. ન્યૂટન પર કુલમ. ડિરેક્શન થશે p કેપ. રેડી? આ તમારો આન્સર. હું હોય બીજું આમાં? હા, ઈઝી સમ છે. ક્લિયર? ચાલો વધીએ આગળ પાછા. હવે શું છે? બીજી આકૃતિ યાદ કરો. આકૃતિ નંબર બી. આકૃતિ નંબર બી માં શું છે? આવું જ કંઈક છે, પણ તમારે ક્યાં કન્સિડર કરવાનું છે? તમારે કન્સિડર કરવાનું છે એની વિષુવ રેખા પર. રેડી? ચાલો વિષુવ રેખા પર. આ એનો સેન્ટરનો પાર્ટ, આ વિષુવ રેખા. હાલો વિષુવ રેખાનું કોઈ પોઈન્ટ. ક્લિયર? અને કેટલા ડિસ્ટન્સ છે? પાછો તો એ ડિસ્ટન્સ એટલું જ છે. યસ, પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર. ચાલો હાલો સાચી વાત જ છે. હું જ્યારે સ્ક્રીન ઉપર તમને રકમ દેખાડું ત્યારે તમારે ખાસ રકમ તમારી બુકમાં લખી લેવાની છે. ઓકે, આ વસ્તુનું થોડુંક ધ્યાન રાખજો. ચાલો y કેટલા છે? y પણ 15 છે. અહીંયા મેન્શન કરી દઈએ આપણે. અહીંયા પછીનું સ્ટેપ આ લખી નાખજો. y ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર. ચાલો તો આ જગ્યાએ તમારે ક્ષેત્ર જોઈ છે, એને પોઈન્ટ કહી દો, પોઈન્ટ q. રેડી? ચાલો તો વધુ આગળ શું થશે બેટા? ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઈ વિષુવ રેખા ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા યાદ કરો, માઇનસ kp અપોન y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 3/2 p કેપ. યાદ હોવું જોઈએ બેટા. ફોર્મ્યુલા યાદ નહીં હોય તો થશે નહીં, લોચા થઈ જશે. ઓકે, ચાલો હવે કોપી વસ્તુ જોમાં કઈ રહી જાય થશે. y is very greater than as compared to a, so we can neglect a square as compared to y square. તો અહીં શું લખીશું? અહીં y is very greater than a હોવાથી y સ્ક્વેરની સાપેક્ષે a સ્ક્વેર અવગણી શકાય.
ઓકે વાય સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને શું કરી શકાય? અવગણી શકાય. ધેરફોર ઈ વિષુવરેખા કોઈ કહેશે માઇનસ કેના મૂક્યા? મોટા ભાગના ખબર છે પી કેરેટથી ઓપોઝિટ છે એટલે માઇનસ કે પી અપોન અવગણી નાખો બેટા તો વાય સ્ક્વેરની 3/2 ઘાત થશે. વાય સ્ક્વેરની 3/2 એટલે 2 ઘાત કટ થઈ જાય એટલે વાય ક્યુબ પી કેપ. રેડી? કે પણ છે, પી પણ છે અને વાયની વેલ્યુ પણ છે. આન્સર તમારે લઈ આવવાનો છે. ડિરેક્શન શું થશે? માઇનસ પી કેપ. એટલે અહીં ખાલી તમારે વેલ્યુ પુટ કરવાની થાય. આ ઈ વિષુવરેખા. ક્લિયર? ડન? રેડી? ચાલો બાકી ફરમાવો. છે કાંઈ નવા જૂની તો કયો. ઓકે હાલો આ જવાબ તમારે લઈ આવવાનો છે. ડન? હવે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે પાછા 2 મસ્ત થિયરી છે એના વિશે ચર્ચા કરીશું અને આગળ વધીશું. ઓકે ટાટા બાય બાય સિયા ફિર મિલેંગે ચલતે ચલતે.